गुड मॉर्निंग एवरीवन, कैसे आप सब लोग। मैं बहुत ही बढ़िया हूँ और मेरे ऊपर है લીમડા और લીમડા के साथ है મમ્મી। હેલો, જો રજા ચાલુ થઈ ગઈ છે 2 ડિસેમ્બર એટલે યુએઈ નો નેશનલ ડે અને 4 દિવસની રજા પડી છે। એમાં અનલકી લખન છે, એ આવી શકે એમ નથી કેમ કે એને કુવૈત જવાનું થયું કંપની તરફથી, એટલે લખન ગયો છે કુવૈત। કૃષ્ણા ને એ બાપ દીકરી છે ઇન્ડિયા અને અમે મમ્મી દીકરી ને બાપુજી છે અહીંયા, એટલે અમે આવી ગયા છે પુરાની પાર્કમાં। યસ, પુરાની પાર્કમાં અમારું આખું ગ્રુપ, જ્યાં તમે વિડીયોમાં ઘણીવાર જોયું હશે, હાર્દિકભાઈ, કાર્તિકભાઈ, સાગરભાઈ અને અમારું ગ્રુપ। હા, અને અમે કૃષ્ણાને ને એના ડેડી ને લખનને બધાને મિસ કરશું પણ એન્જોય કરશું ને અમે મામાને મિસ કરીએ છીએ હો ભાઈ। શ્યોર, ચાલો તો જઈએ અંદર। જો ભાઈ તો હાઈ લેવલની ડિસ્કશન ચાલે છે ક્યાંથી ક્યાં જવું છે। કુકુંબર નું અંદર પેલું એ બધાય બહુ મસ્ત ગાર્ડન ને છે, અંદર જાય તો જોઈએ કેમ કે આપણે પહેલી વાર આવ્યા આમાં। વાહ, તો ગ્લાસ હાઉસ અને મિરેકલ કેવ્સ છે અંદર। હા હા, તો એ જોઈશું। દિશા દીદી આપણે છે ને ઓલું કર્યા આજના ગાઈડ છે દિશા ભાભી। વાહ, બાકીની પણ એક ફેમિલી આવી ગયું છે, તો હવે આમાં અહીંયા ટોટલ 3 ફેમિલી થઈ ગયા છે। હવે ઘટે છે એક ફેમિલી, 3 જણા બાકી છે, આવી જશે હમણાં, એટલે જમાવટ। तो यहाँ पे बेसिक इन्फॉर्मेशन लिखी हुई है कि आपको कौन सा विजिट करना है और उसके क्या क्या प्राइजेस वगैरह है। टाइमिंग भी पूरे लिखे हुए हैं, तो आप यहाँ से परचेस कर सकते हो। तो भाई વાહ, જનરલી આપણા ઓલું લોખંડનું કેવું જ કંઈક હોય, એની ઉપર સરસ કવર ચડાય, વાહ, કોઈને લાગે નહીં એટલા માટે। જો લબડ ધકે છે તો આ સામેની સાઈડમાં અમે હતા, ત્યાંથી આ બધું જે હારીને પહોંચ્યા છે ને ભાઈજી, આ બોટલોમાં વજન હતો ને એટલો બધો કે આમ પાછું આ વસ્તુ છે ને એ આમ હાથમાં ખૂંચી જતી હતી, એટલે આમ માંડ પહોંચ્યા આમ ફરીને। અને હવે જો આમ આગળ બહુ ફાઇન છે, બધું જોવા જેવું અને મસ્ત ઉપર છાંયણો છે જોરદાર। અને હમણાં અહીં ભરાઈ જવાનું છે, એટલા માણસો, હમણાં ઓલા ભાઈ કહેતા હતા કે બહુ પબ્લિક થશે, એટલે અમે અહીંયા જગ્યા ગોતીને મસ્ત બેસી ગયા। હાય, હેલો। જો છોકરા માંડ્યા છે બધા રમવા, સવારે 8:30 પહોંચી જવાની વાત હતી અને બ્રેકફાસ્ટ અહીં આવીને કરવાનો હતો, એની જગ્યાએ અત્યારે થયા છે 11:30। હવે અમારો બ્રેકફાસ્ટ અહીં પહોંચ્યો છે, સાગરભાઈ હમણાં લઈ આવ્યા, એટલે હવે આને બ્રેકફાસ્ટ કરવો કે લંચ કરવું, શું કરવું? લંચ 4 વાગે થશે, આ બ્રંચ કરી નાખીએ અત્યારે, એટલે છોકરા થાકીને બિચારા રમવા માંડ્યા। શિવાંગીની એન્ટ્રી થઈ ગઈ છે, હેલો, હાય, અને બધા મસ્ત રમે છે। કેમ છો બાપુજી? નાસ્તો આવી ગયો, કરી લેવો ને? હો, જો અહીંયા બધા અમે રેડી થઈ ગયા। અહીંયા બધું ખોલી નાખ્યું છે, ફાફડા ને વણેલા ને ઈડલી ને છાશ પાણી ને, અને અહીંયા જો ચેસની ગેમ જે રમતી હતી થોડીક મેં ભાઈને રમવા આપી દીધી, હવે આ બધું અમે ખાઈ નાખીએ। જો વણેલા છે, ફાફડા છે, ઈડલી છે, કઢી છે અને બાકી સંભારા ને મરચા ને ઘણું બધું છે, પણ આપણે આટલું ખાઈ નાખીએ હાલ। ભાઈ ફાફડા, ગાંઠિયા ને જલેબી, અહીંયા જલેબી જો આવી ગઈ છે ને હવે હાર્દિકભાઈ બધાને ફાઇનલ જલેબી પીરસે છે ને હવે પણ અમે પણ બેસી જાશું। અમે બધાને પીરસી દીધું, છોકરા બેસી ગયા, વાહ, કાર્તિકભાઈ ને લોકો પણ આવી ગયા। બાકી બલ્કમાં એ નાસ્તો અમારી પાસે છે, મરચાએ છે, ઈડલી ને બધું, ને મમ્મી ને બા બે અહીંયા નાસ્તો કરવા બેસી ગયા છે। વાહ, મસ્ત, એટલી બધી જગ્યા હતી ને અમે ત્રણેય જણીઓ એક જ બેન્ચમાં બેસી દીધું। હા, વાહ, અમને એમ થયું કે હાલો આપણે પકતાણમાં નાસ્તો કરીએ મસ્ત। મતલબ આખો જે ડોમ છે ને એ અમે અમારો કરી લીધો છે।
અત્યારના સુરજ દાદા છે પણ જરાય તડકો લાગતો નથી. નાના નાના ફાઉન્ટેન ચાલુ થઈ ગયા છે, એકચ્યુઅલી ગ્રાસ માટે છે. અને અમે નાસ્તો કરી લીધો, બાપુજીમાં બેઠા છે, બધે સામાન ન્યા છે અને અમે લોકો મસ્ત રાઉન્ડ મારવા માટે નીકળી ગયા છીએ. तो आपको इधर भी रेनबो दिखाई दे रहा होगा, इधर भी रेनबो है, फिर मेरे साथ चल रहा है रेनबो. देखो क्लियर, ગજબ દેખાય છે. वाव. ચાની વાલી પીનારા અમને આવું શીખવાડતા. हाँ. तो અત્યારે આપણે જઈએ છીએ કેવું જોવા માટે. યસ. तो ये पूरा मैप है, क्या है, कैसा है, कहाँ से अंदर जाना है और कहाँ से बाहर निकलना है. हम पहुँच गए केव पे. यहाँ पे पूरी सारी चीज़ें लिखी हुई है और मैं अभी जाऊंगी अंदर और आपको अंदर जाके ही दिखाऊंगी कि अंदर क्या है. बा अमने तो તમે એમને જવા દેશો ને? હું તો બધાને જવા દઉં. તો આપણે યુએઈ ગવર્મેન્ટને કહીએ કે ભાઈ અમને રાખી લે અને અમે જે આ બધા છે ને સિનિયર સિટીઝનને જવા દેવા फ्री हाटू गवर्नमेंट लिए करना के क्या हमें. तो ये हमने टिकट ले ली है. यहाँ से हमको टिकट स्कैन करके अंदर जाना है और ये आप ये ऊपर जो देख रहे हो ना, ये पूरा मैन मेड बनाया हुआ है. बाकी के लोग यहाँ पे बैठे हुए हैं, हम वेट कर रहे हैं और अभी हमारा टर्न आएगा, हम अंदर चले जाएंगे. तो यहाँ से हम लोग एंटर हुए हैं और पूरा इकोसिस्टम सब लोग चेक कर रहे हैं. तो अभी जैसे जैसे हम अंदर जाएंगे पूरा पूरा मैं आपको दिखाने की ट्राई करूँगी. देखिए बहुत सारी स्टोरीज हैं. तो अभी और नई स्टोरी हम देखने जा रहे हैं. तो अभी पूरे लोग यहाँ पे बैठ जाएंगे. ये पूरी बैठने की यहाँ पे सुविधा भी है, सारे इधर बैठ जाएंगे और फिर यहाँ से हम पूरी स्टोरी को देखेंगे. ये स्टोरी ख़त्म हो गई, अब हम जा रहे हैं दूसरी और स्टोरी की ओर. तो उसका भी सेटअप कुछ इस तरीके से है. यहाँ से ये लास्ट स्टोरी है और फिर यहाँ से हम बाहर निकल जाएंगे. अगर आपको यहाँ पे सूवेनियर चाहिए तो यहाँ पे आपको 10 दिरहम डालना पड़ेगा. तो आपको अंदर से ना एक कॉइन मिल जाएगा, लेकिन आप इसमें नोट ही डाल सकते हो. हाँ, खाली कॉइन ज મળશે, બીજું કંઈ નહીં મળવાની અંદરથી કે તમે અંદર ફર્યા એનું સબૂત. પણ મફતમાં નહીં આપે, પે કરવું પડશે. હાર્દિકભાઈ ટેપ કરી દીધું છે ને કોઈનનો અવાજ તો આવે છે. ફરે તો છો, કોઈન આવે તો સાચો. ટન હજી ફેરવું જોઈએ, ફેરવા રાખો. કોણ આવ્યો, કોણ આવ્યો, કોણ આવ્યો, કોણ આવ્યો, આવ્યો 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 તો ખરો. તો ભાઈ અમે સોનાનો કોઈન લીધો છે, કોઈને લેવો હોય. વાહ, આપણે કોઈને પણ સોનાનો ગોલ્ડ કોઈન જોતો હોય તો હાર્દિકભાઈ આપે છે. બધાય આવી જાજો. હાર્દિકભાઈ સોનાનો કોઈન આપે છે. 10 દિરહમ ઓનલી, 10 દિરહમ ઓનલી, 10 દિરહમ. અચ્છા, ઓકે ભાઈ, 10 દિરહમ ની એની પાછળ થોડાક મીંડા લગાડવાના છે. 1000 દિરહમ. તો આખો વિડીયો જોઈ લીધા પછી અમે આવી ગયા છે એક્સપ્લોર કરવા માટે. તો એ મસ્ત લેક બન્યું છે અને અહીંથી તમે સીધે સીધા ચાલીને સામે તરફ જઈ શકો છો. અત્યારના થોડી વાર માટે આ ફાઉન્ટેન બંધ થયા છે, બાકી ચાલુ હતા. અને મમ્મી હમણાં ટમેટું થવાના છે. હો, અને જો અમે બધા પ્લાન્ટ્સ અલગ અલગ ગોતીએ છીએ અને પછી મમ્મીને પૂછીએ કે ભાઈ કયું પ્લાન્ટ છે. બધું છે આગળ જોઈએ આપણે. વાવ,
મમ્મી તમને આપડા બે બાજુ આ ફાઉન્ટન ને આ લેક ને જોઈને શું યાદ આવતું હતું? મને છે ને બરોડાનું મહીસાગર યાદ આવી ગયું. પહેલી વાર અમે અવનીને જોવા ગયા ને પછી પહેલી વાર અવનીને મળવા ગયા ને ત્યારે અમે ત્યાં ગયા તા અને એટલી મજા આવી હતી ને કે ઈ આમ જઈ આમ આંખો બંધ કરીએ કે પાણી જોઈએ ને તો ઈ યાદ રે જ નહીં. અરે આવો જ નજારો હતો. અહીંયા જે ખાલી છે ને ત્યાં પાણી હતું પણ હાઈલું જવાનું એમ. વાહ વાહ. तो एनो वीडियो भाई तुम लोग को जोई लेजो महीसागर वालों, बराबर ने? अभी बज रहे हैं 3 और ये 3 बजे का पूरा शांत व्यू देखिए. पक्षियों की हल्की हल्की आवाजें आ रही है और मस्त फाउंटेन्स अभी स्टॉप हुए हैं. तो ये पूरा नजराना कुछ गार्डन का इस तरीके से दिख रहा है. कई कई हमारे ग्रुप में से लोग जा रहे हैं एक्सप्लोर करने के लिए. कोई यहाँ पे खेल रहा है, कोई यहाँ पे सो गए तो धीरे धीरे जग रहे हैं. तो ऐसा पूरा माहौल है अभी. તો હવે અહીંથી બાકીની પાર્ટી ઉઠી ગઈ છે અને અહીંયા જો બા સૂઈ ગયા છે ને અહીંયા મમ્મી પણ સૂઈ ગયા છે. બાકીના લોકો અહીંયા રમે છે, આપણે ડિસ્ટર્બ નહીં કરીએ. અમે લોકો અમારી નાની નાની ગેમ અહીંયા રમશું. ભાઈ જમવાનું અમારું આવી ગયું છે. આ બધું ખુલે પછી ખબર પડે કે જમવાની અંદર શું છે. અહીંયા બધે અમે રાહ જોતા હતા જમવાની. વાગ્યા છે 4. ખુશ્બુ બેનની માથે બધું જમવાનું. 12 વાગે બ્રેકફાસ્ટ કર્યો અને 4 વાગે જમણવાર. વાહ, બાકી તમારે મોજ લાગે મોસી કોને કેમ છે? બાકી આપણે જાવો. આજે લંચમાં અમે કર્યું બ્રેકફાસ્ટ, આજે ડિનરમાં રજા. હા ભાઈ ગરમા ગરમ પૂરી આવી ગઈ છે, પાપડ છે, ઊંધિયું છે, સલાડ છે, આ નોર્મલ ઊંધિયું, આ જૈન ઊંધિયું અને ભાઈ ફ્રેન્ડ્સ અહીંયા છે. અને અમે બધાય પણ રેડી છે. છાસ અહીંયા છે, બાકી બધી ઓરમાં ઠંડી થવા મૂકી છે. અને આ જો 4 વાગ્યા ને એટલે બોલાવ્યા વગર બધાય આવી ગયા. બાકી એ કઈને રાડું પાડી પાડીને થાકી જાય ને તોય ન આવીએ. બાપુજીને બિચારાને અટાણે આજ તો 4 વાગે જમવા મળીએ. અને હાર્દિકભાઈની મહેનત બધી. અને જો આ બધા ઢગલા ને આજે હાંજ આમાં પડવાની છે, ખબર નહીં શું થવાનું. રાતે તો પડ્યા ભેગી નીંદર આવવાની છે, એવી મજા કરી. એટલો આખો ચક્કર ભમર મારી લીધું. કાર્તિકભાઈ કઈક બોલતા હતા, શું કહેતા હતા કાર્તિકભાઈ? લખન. હા, અમને લખન તો યાદ આવે જ. એવું? હા, લખન ની સાથે દિનેશભાઈ તો હોય જ. અચ્છા. જે રેગ્યુલર માણસો છે જે અરેન્જ કરે ને એમના વગર તો સુનું સુનું લાગે. અરે હાવ આવું. સાચે લાગે. પછી તમને કૃષ્ણા યાદ આવે? હા, કૃષ્ણ એ તો હોય જ. કૃષ્ણની દીકરી અહીં બેઠી, ઈ બહુ મિસ કરીએ છીએ. આ બીજી દીકરી કૃષ્ણને મિસ કરે છે. અને અમે આવ્યા તો ત્રણેય નથી આવ્યા ને એમના વગર મજા જ નહીં આવતી. હા, અમાર જો આપણું તો કઈ, હું તો કોઈને યાદ જ નથી કરતી. હા, આપણું તો કઈ આવ્યું જ નહીં. જો આ બધા નથી આવ્યા ને એને જ યાદ કરે છે બધા. તો પેટ પૂજા થઈ ગઈ છે ને હવે બધી ગેમ ચાલુ થઈ ગઈ છે. એમાં બધું હમેટાઈ ગયું અને એમાં ક્રિકેટે ચાલુ થઈ ગયું. હા ભાઈ, તમને જો ફાઉન્ટેન જે બતાવવાના બાકી હતા ને એ બતાવી દઉં. ના જો સનસેટ અને આ બર્ડ્સ જો કેટલા બ્યુટીફુલ બર્ડ્સ છે. અને ફાઉન્ટેન બી તમને દેખાશે અને સનસેટ બી દેખાશે. અને મારી મમ્મી અને બાકી આ બધા લોકો હવે ધીરે ધીરે પબ્લિક વધતી જાય છે. મસ્ત વેધર થઈ ગયું છે એમ. આ વેધરની અમે કેટલા દિવસથી રાહ જોતા હતા, હે ને મમ્મી? મજા આવી ગઈ. ફર્સ્ટ આ ઓલો આપણું પિકનિક થઈ અને સરસ વેધર માંથી કોઈને પણ પિકનિક કરવી હોય ને તો આ ગાર્ડન બેસ્ટ છે. યસ. સવા 5 વાગી ગયા છે ને અહીંયા મૂન દેખાય છે. અહીંયા બધે બર્ડ્સ એટલા બધા ફરે છે અને વાં સામે થાય છે સનસેટ. વાહ, બે ગજબ વસ્તુ. મામા ને દાદા ભેગા થઈ ગયા. એટલે ક્યારેક મામા ને દાદા ભેગા તો બેહીને વાતો ચીતો તો કરે ને. આપણે આવ્યા આજ આપણા ભેગા એ ફરવા આવી ગયા. અને એટલો મસ્ત નજારો છે ને એમ થાય કે અહીંયા આમ ખુરશી નાખીને આમ બેઠા રહે ને એમ કહે કે પોઝ.
આ સીન બદલે જ નહીં એમ. ગજબ સીન છે. ઉપર જો આપણે આ કુદરતી દ્રશ્ય આમ નાના હતા ને આમ પંખીડા ઉડતા હોય ને સામે પહાડ હોય ને ઝાડવા હોય ને સનસેટ થતો હોય, આ ઈ જ સેમ અત્યારે દ્રશ્ય દેખાય છે. વાહ અને ભેગો ફુવારો છે. વાહ, હાલો અંદર જઈને બતાવીએ આપણે. જો તમને એમાં ફ્લેટ પણ દેખાતી હશે, તો બધે નજારા મળે છે. જેમ જેમ અત્યારના ઇવનિંગ થતી જશે ને, લેટ ઇવનિંગ, એમ લાઇટો બી સરસ થશે અને માણસો પણ તમને વધારે દેખાશે. એમાંય હમણાં 3-4 દિવસની રજા એટલે એને મજા બધાય કા ડેઝર્ટમાં જઈને બેસે કા ગાર્ડનમાં જઈને બેસે. અહીંનું કલ્ચર એવું છે કે ઘરમાં તો ટકે જ નહીં, શનિ રવિની વાટ જોતા હોય અને રજા આવે એટલે તો પૂરું. અને અમે 3 જણાને મિસ કરીએ છીએ. હા, એના વગર મજા નથી આવતી. પણ ગ્રુપ હતું અને બધાએ બહુ અમને એમ કીધું કે ના તમારા વગર તો હાલશે જ નહીં. અને એ લોકો એમ કીધું કે તમને ઘરે આવીને અમે લઈ જશું, પછી શું વાંધો એમ. એટલે પછી આવું તો પડે જ ભાઈ, આટલું મન હોય આપણું તો પછી. એટલે અમે ફૂલ અમે બધાને મિસ કરીએ છીએ અને ભેગું એન્જોય કર્યું છે. આપણા ગ્રુપના મેમ્બરે જે મહેનત કરી છે ને ભાઈ, જમવાનું લેવા માટે ને આ બધું અરેન્જ કરવા માટે, સાંજના આ બધું કાલે સાંજે 6 વાગ્યા ડિસાઈડ કરવાનું ચાલુ કર્યું, પણ છેલ્લે પ્લાન બની જ ગયો અને બહુ મહેનત કરી અને ખૂબ મજા આવી. वाह, थैंक यू. तो ये आप ये पानी देखिए और ये पानी की आवाज को महसूस कीजिए. इतनी मस्त आवाज आ रही है ना, ऐसा नेचुरल थेरापी हो रहा है. મજા જ આવે એમ. એટલો મસ્ત સાઉન્ડ છે. એ હવે છે ને એક નવી ગેમ રમાય છે અને બધા વારા ફરતી લાઈનમાં ઊભી ગયા છે. હવે વારો છે બાપુજીનો. બાપુજીને બધાને રિંગ છે ને આમાં નાખવાની છે, એટલે બાપુજીનો વારો. હા હા, એ એ એ ગઈ. વાહ, નાખો હજી. એ વાવ, ભાઈ એમાં 3 આવી ગયા છે. 100 દિરામ છે, પછી એમાં કેટલા છે? 50 દિરામ છે, 20 દિરામ છે. વાહ વાહ, હાલો પાર્ટી કરી લઈએ. હવે ઉમા આંટી નો વારો આવી ગયો. હવે વાવ, એ વાહ 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 વાહ, તાલિયા. 170, વાહ 120. વાહ ભાઈ વાહ, વાહ વાહ भाई, ये चीटिंग ने. हाँ, गौर से देखिए इंसान को. ओ इंसान जी, मुंह दिखाइए इस तरफ. जनता जवाब मांग रही है कि क्यों ना इंसाफी कर रहे हो आप. ये सारा आ गया अंदर, देखो. नहीं, मुझे आपने भी डाला. देखो देखो, ऐसे नहीं चलेगा, ऐसे नहीं चलेगा. હાર્દિકભાઈ છેટ માથી નાખવાના હતા. અહીંયા છે નહીં, આજે હાર્દિકભાઈ અને કાર્તિકભાઈ ડિસાઈડ કર્યું છે મમ્મી કે બધી ગેમમાં છે ને લોચા જ મારવા છે. ચીટિંગ ચીટિંગ ચીટિંગ. ખાવા ના મળે તો શું કરીએ? નહીં નહીં નહીં, વાવ, તો ઉડાડી દીધું તું.
ઓ આઈ ગયું ના કહેવાય હો. ઉડાઈ ગયું એટલે આઈ ગયું કહેવાય. જો આ રીતે ફરે. અમારા હાર્દિકભાઈ મલ્ટી ટેલેન્ટેડ છે કે યાર બે ગેમ રમે. આ એમના વાઈફ છે. વાહ વાહ વાહ. દિશા તારી દિશા બદલી નાખી. જો કેટલા રૂપિયા જીતી ગયા છે. તું મારો વારો એટલે મેં ના પાડી. તો હવે હિલેરી બેન નો વારો આવી ગયો છે. વાહ વાહ થોડું પ્રેમથી કરો ભાઈ. વાહ 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 કોઈ બાત નહીં. વાહ મતલબ ક્યાંથી ને ક્યાંથી ક્યાં ઘા આવે છે ને ખબર નથી પડતી. અહીં હટી જાઓ બધાય હટી જાઓ. અમાર કારજાનો કટકો આવે છે. વાહ 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 એક પણ ચીટિંગ વગર. વાહ વાહ આ એક પણ ઝીરો ચીટિંગ વગર રમેલું માણસ છે. ભાઈ હવે મમ્મી નો વારો આવી ગયો છે. એ વાહ મતલબ ડેડી નું નામ લીધું. ના ગયું ના ગયું ના ગયું ના ગયું. જો આઈ ગયું ને. વાહ કાર્તિકભાઈ વાહ. જીરો માં જાય ને ઈ જીતે. હા લાગશે વાર પણ આવશે મજા. જો ડબલ ખેલાડી મેદાનમાં આવી ગયા છે. 2 3 સ્ટાર્ટ. વાહ વાહ ઉની વાહ 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 ઉની વાહ. વચ્ચે આવી ગયા ના ચાલે યાર. આ ફરીથી નાખો પડે બધા. તો આપણે એમ નહીં ગણાયો. બધા ફરીથી. ચીટરોની દુનિયામાં એક ઓર ચીટર હાજર હે. હા આપણું કામ જ નથી. ઓહો કાર્તિકભાઈ રેવા દો બેહી જાઓ. વાહ ઉની વાહ 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 વાહ. થેન્ક યુ. ઓકે. તો ભાઈ આ નાના નાના છોકરાઓ એવી ગેમ આપે છે ને અમને ચેલેન્જો આપે છે ને કે અમારે કેમ ચેલેન્જ પૂરી કરવી ને અમે વિચારીએ. 1 2 3 સ્ટાર્ટ. વાહ 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 વાહ. વિનર છે નવ્ય. તાલિયા. હવે આ બે ધુરંધરો કરે છે. હો ક્યાં રહા હે. ફરીથી બરાબર જ છે. 1 2 3 4 5 6 7 8. કન્ટિન્યુ કરો એમ નહીં કન્ટિન્યુ કરો. So 1 2 3 4. You are just keeping the angle only. Plus બનાવ્યું. Make it plus. Plus. તો ભાઈ આવું અમારું કન્ટિન્યુ ચાલુ છે ને હમણાં ચાલુ જ રહેવાનું છે. બધાને જેવી આ મનમાં આવે ને એવી ગેમ કરે છે અને બધા એને એન્જોય કરે છે. ઓની ને હાર્દિકભાઈ ને દિશા ને છોકરીઓ ને અમારા બીજા ગ્રુપ બધાય ને ફૂલ મોજ કરે અને આવી જ મોજ હંમેશા કરતા રહીએ. કરતા હું કરવાના બધે અત્યારે એક્સરસાઇઝ ને બધું કરીએ છે અત્યારે. હમણાં તો કેમ હાલતી હતી. આમ ચાલવાનું હતું પછી આમ ચાલવાનું હતું. જો પછી હાર્દિકભાઈ આમ કરતા. હા એ જ કીધું મેં કીધું આ જો ન કરવાના ને કરવાના. પછી કાલે દુખશે ને
એટલે પછી કાઉ 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 થશે કે મમ્મી દુખે છે બધું. અમુકની વિકેટ પડે છે, અમુક અહીંયા ગેમ રમે છે, અમુક ચેસ રમે છે, ને અમે જાય છીએ ગ્લાસ કેવ જોવા માટે જઈએ છીએ. સોરી મેડમ, ગ્લાસ હાઉસ જોવા માટે જઈએ છીએ. તો આ આખો રાતનો નજારો છે, અને જો તમને ઉપર બી લાઈટ દેખાતી હશે તો મસ્ત અહીંયા આજુબાજુનું એકદમ શાંત વાતાવરણ અને મસ્ત માટીની મીઠી મીઠી સુગંધ આવે છે અને વાહ બધાય रमे છે. तो अभी हम आ चुके हैं ग्लास हाउस को विजिट करने के लिए. तो अभी जाएंगे इधर सामने और उधर से लेंगे हम टिकट. तो यहाँ से हम एंटर होते हैं और टिकट यहाँ पे देने की और फिर यहाँ से आप अंदर पूरा विजिट कर सकते हो. अभी मैं आ चुकी हूँ ग्लास हाउस के अंदर. पर पर्सन 5 दिराम की टिकट है. पूरा मैं आपको अंदर से दिखाऊंगी. पूरा ये रात का नज़ारा है. मैं आपको सजेशन दूंगी कि आप दिन में इसको विजिट करें तो पूरी तरह से बाहर का और अंदर का अच्छा दिखेगा. और अगर आपको लाइट का शौक है तो आप रात को भी विजिट कर सकते हो. અમે વિઝિટ કરવા આવ્યા છે હાઈ ફાઈ નર્સરી. આને કહેવાય હાઈ ફાઈ નર્સરી. જો આમાં બધા જેટલા પ્લાન્ટ છે हाँ कौन ओलिव ट्री फीग बहुत सारे कुंभार सेफ्रन. આઉટડોર હોય એ બધા ઇન્ડોર છે हाँ અને થોડાક સજાવીને રાખ્યા છે ઓવની જેમ નકર મારી જેમ હોય. મેકઅપ કરીને હરખા હાચવીને રાખ્યા છે એટલે બગડી ન જાય એમ. બહુ બધા છે અહીંયા. જો આખું અહીંયા છે ને લિસ્ટ આપેલું છે કે એની અંદર કઈ કયા આપણે પ્લાન્ટ્સ વિઝિટ કરશું એ. તો અહીંથી એ સ્ટાર્ટ થાય છે. તો અહીંથી આખું પૂરેપૂરું ત્યાં ઉપર અને બધી જ જગ્યાએ નાના નાના પ્લાન્ટ્સ છે અને અંદર જ ઉગાડવામાં આવેલા છે. તો એ વિઝિટ કરશું. તો આ છે ને ઓલિવ ટ્રી છે. અને કેટલું સરસ મસ્ત અને કટ કરીને રાખેલું છે. જો અહીંયા નીચે પણ બધા ઝાડવા છે. એની ઉપર આ એક મસ્ત વોકવે બનાવેલો છે અને બધી જગ્યાએ આમ જ્યાં તમારી આંખ ખુલે ને અને ઉપર જ્યાં તમારી આંખ જોવે ને ત્યાં સુધી બધી જ જગ્યાએ ટ્રીઝ છે. અને આ આખો મેપ છે ગ્લાસ હાઉસ. ડ્રોન શૂટ લઈએ ને તો આવું દેખાય. હા આવું દેખાય. મતલબ થોડુંક આમ સાપ આમ સૂતો હોય એવું નહીં લાગતું મમ્મી? અહીંયા સાપનું મોઢું ને આમ વીંટોળાઈને સૂતું હોય એવું. ભૂચરું વળી ગયું. ભૂચરું વળી ગયું હોય એમ. આપણે થાકીએ નહીં ને એવા આમ સ્લેબમાં છે એટલે આરામથી ઉપર ચડવાનું અને ઉપરથી આખો નજારો જોવાનો છે. યસ મજા આવતી લાગે તમને? હા તો ફટાફટ આમ ચડાઈ જાય ને ઉતરાય છે.
વાહ, જો અહીંથી આખે આખું તમને દેખાશે. આપણે જે નીચે જોતા હતા ને બધું જ અહીંયા ઉપરથી સરસ દેખાય છે. આખે આખું હું તમને બતાવવા. આ સૌથી મોટું ટ્રી અહીંયા વચ્ચે રાખેલું છે લોકોએ. ફરતો અહીંયા વોકવે રાખેલો છે. જો નાના નાના ફાઉન્ટેન્સ બી રાખેલા છે હર જગ્યા પર. આ નાનકડો બ્રિજ નીચે છે. બાકી આ સૌથી આમ યસ હા, જો અહીંયા હાફ બનાવેલું છે. અહીંથી તમે જોશો ને તો આ અહીંથી આમ ફરતે આમ હાટ અહીંયા છે, વચ્ચે બ્રિજ બનાવેલો છે અને બીજું હાટ અહીંયા છે. હા યસ. તો બસ આમ અમે ચાલ્યા જઈએ છીએ. જો અહીંથી પણ મસ્ત દેખાય. અહીંયા નીચે છે ફીગ અંજીરનું ઝાડ. વहाँ સામે દ્રાક્ષના વેલા તમને દેખાય છે. ત્યાં જવના અને એના બધા નાના નાના ઝાડવાઓ છે. આ સાઈડ આપણે જોઈએ તો ઓલિવનું ઝાડ તમારી સામે છે અને આ બાજુ ઓરેન્જનું ઝાડ છે. અલગ અલગ ઝાડવાઓ અહીંયા છે. ઉપરથી આખે આખું આવું દેખાય છે. આ એકદમ મસ્ત. અને હજી આમ નામ સીધા આપણે ચાલ્યા જઈએ ને તો પણ ઉપરથી એટલો મસ્ત આખો નીચેનો નજારો આવે છે ને. અહીંયાથી પણ પગથિયા ચડીને ઉપર આવી શકો છો અને ઉપરથી આખું જોઈ શકો છો. આપણે જે મોટું ઝાડ જોતા હતા ને અહીંયા તમે ને ટચ પણ કરી શકો છો. અને મમ્મીને દિશા આંટીને અહીંયા ઊભા છે અને અહીંથી જુઓ ઓસમ. અમારે ભેગું ઓસમ ઢીંગલું છે જે ખૂબ સરસ સર્વિસ આપી રહ્યું છે. થેન્ક્સ. વ્લોગ ઉતારવામાં અમારી ખૂબ સારી હેલ્પ કરે છે. એટલે આ બધો આજના વ્લોગનો ટોટલ શ્રેય જાય છે અવની થાનકી મોઢા. અવની મોઢા થાનકી બધું બધું ભેગું જ છે ને. તમારે કોઈને પણ વિડીયોગ્રાફી માટે જરૂર હોય, પ્રમોશન માટે જરૂર હોય તો ફ્રીમાં પ્રમોશન અમે કરી દેશે. ફ્રીમાં પ્રમોશન કરી દેશું, ફ્રીમાં તમારું શૂટિંગ કરી દેશું, એડિટિંગ કરી દેશું. તમારો કોન્ટેક્ટ તમે કરી તારી ઉપર જે ઓલી પડે છે ને શેડો એ આમ ભૂત જેવી લાગે. અહીંયા ના લેશો. આમ ફેસ ઉપર પેલા દેખાય છે. જો તું આમ પીજો. જો આંટીને જો આમ લાગે. બસ તારા આખા વિડીયોમાં કઈ છે. બધાને ખબર છે ને થોડીક ડરાવણા બે દેખાવા જાય પણ હું તનિષા કે ડરાવણી નથી. ભૂત પણ આમ પ્યારું ભૂત છે. તો આ છે સોલાર ટ્રી. આ ટ્રીની અંદર જે લાઇટ ચાલુ થયેલી છે ને પૂરી સોલારથી ચાર્જ થાય છે. આખો દિવસ આ સૂર્યપ્રકાશથી ચાર્જ થાય છે અને રાતના આ ઝાડને એવી રીતના ડેકોર કરવામાં આવ્યું છે ને કે રાતના મસ્ત એની અંદર લાઇટો દેખાય. ડિનર ટાઈમ થઈ ગયો છે ને જો હવની બાપુજીને ડિનર કરાવે છો. એવી રૂપલી છે ને મસ્ત. એને ઓલી લેબન અપ ખોલી દેશે, સેન્ડવિચ દઈ એવી અને બાપુજીને કહે કે તમે થોડુંક જમી લ્યો જી ભાવે. ઢીંગલું અમારું. અને જો બધાય મસ્ત ડિનર કરે અને આપણે તો હમણાં જો 4 વાગે જઈમાં અને અત્યારે હજી તો 7 વાગ્યા છે. ભૂખ લાગી નથી. શું ચાલે છે મિત્રો? હું એમ કહેતી હતી કે અમારે અવની જો બાપુજીને કેવા જમાડે છે એમ. હા મને તારા દાદા ને દાદી યાદ આવી ગયા. લે લે પણ લે ઈ જ્યાં છે ને એમ ઓલે માં તને રડાવવા માટે નથી કર્યું માં. પણ ઈ તો મને યાદ આવે એમ every time એમ. આ બાપુજીને જોઉં ને ઈ જે રીતના બાપુજી આ હાલે ફિટ છે હા. સેમ ટુ સેમ ઈ જ રીતના મારા બાપુજી હતા. હા ના એના તો ખૂબ આશીર્વાદ છે તમારી ઉપર. ફૂલ એટલે તો જો ભાઈ પપ્પા બધાય અમે એટલા જે છીએ ને આશીર્વાદથી જ છીએ. બસ ઈ જ કહું ને કે તમારી ઉપર તો મા બાપનો ખૂબ ખૂબ એટલે આશીર્વાદ બધાય છે. મા બાપુજીનો, બા બાપુજીનો, હા. ઓલા બા બાપુજીનો, Yes. બધાયના ફૂલ આશીર્વાદ છે. યસ. જો તો અહીંયા ટીમ અમારી લાગી ગઈ છે સેન્ડવિચ બનાવવા માટે. કાકડી, ટમેટા, બટર ફૂલ રેડી છે. સેવ ને બધું છે. જો ગ્રીન ચટણી, બટર, વાને ભેગી છાશ પણ છે. બલ્કમાં ઓર્ડર લેવામાં આવશે. એ ખોલી નાખી એક દુકાન આપણે.
9:15 થઈ ગયા છે અને ફાઇનલી વાઇન્ડ અપ થવા માંડ્યું છે અને ઠંડી ધીમે ધીમે વધે છે. છોકરાઓ અડધા સુવા માંડ્યા છે અને હવે બધાય જાશું ઘરે. આજના